તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો જૂનાગઢથી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જે આ મિત્રો વાત કરીએ તો જૂનાગઢની હાઈકોર્ટમાં મિત્રો ગણેશભાઈ ગોંડલ અને તેની સાથે મિત્રો 9 લોકો હતા તેને ખસેડવામાં આવ્યા છે। આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। તમને બધા લોકોને ખબર છે કે ગણેશભાઈ ગોંડલ જેલમાં હતા, પરંતુ મિત્રો ઘણા બધા લોકોના મનમાં એવો ડાઉટ હતો કે ભાઈ તેને કેટલી સજા પડી છે, શું તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી છે, શું મિત્રો તે જેલમાં રહેશે તો કેટલા દિવસ રહેશે। આવનારા ટાઈમમાં મિત્રો તમને બધી જાણકારી મળી જવાની છે, કારણ કે મિત્રો અત્યારે ભાઈ જૂનાગઢની હાઈકોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યા છે। હાઈકોર્ટમાં મિત્રો નિર્ણય આવે તો સૌથી પહેલા મિત્રો જણાવવામાં આવશે કે શું આની ઉપર થયું છે, શું કાયદેસરની કાર્યવાહી થઈ છે, શેના ઉપર એના ઉપર કલમ રાખવામાં આવી છે, વગેરે વગેરે મિત્રો આપણે બધું લોકોને જાણવા મળવાનું છે કે શું આના ઉપર મિત્રો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો કેટલા વર્ષની જેલ થઈ શકે છે। જે રીતે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો દલિત સમાજના લોકો આના પર ખૂબ જ ગુસ્સે હતા અને હાલના ટાઈમે મિત્રો શું ગણેશભાઈ ગોંડલને મિત્રો હાઈકોર્ટમાંથી એવો નિર્ણય આવે છે કે બહાર મોકલી દેવામાં આવે તો મિત્રો દલિત સમાજના લોકો ભાઈ એક તરફથી મિત્રો સૌથી મોટું આંદોલન કરી શકે છે। તે આંદોલન મિત્રો વાત કરીએ તો ગાંધીનગર પણ પહોંચી શકે છે અને આખું ગુજરાત પણ હલાવી શકે છે, કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે રાજુભાઈ સોલંકીનો પુત્ર મિત્રો સંજય સોલંકીના ઉપર જે હુમલાઓ થયા હતા, જે મિત્રો તેને મારવામાં આવ્યો હતો, હાલના ટાઈમમાં દલિત સમાજના લોકો ભાઈ ખૂબ જ ગુસ્સે છે। તેના ઉપર સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। જે રીતે મિત્રો વાત કરીએ તો અત્યારે ભાઈ આજે મિત્રો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। મિત્રો જૂનાગઢમાં જે હાઈકોર્ટ છે તેમાં મિત્રો ગણેશભાઈ ગોંડલને રજૂ કરવામાં આવ્યા છે। આ સૌથી મોટા સમાચાર છે। તો આવનારા ટાઈમમાં આપણે જોવાનું રહેશે કે શું થાય છે વગેરે વગેરે મિત્રો। ઓલ આપણા ચેનલમાં તમને બધા લોકોની વિડીયો પણ જોવા મળી જશે, તો સબસ્ક્રાઇબ તો જરૂર કરી રાખજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં આટલી જ માહિતી, ફરીવાર એક નવો વિડીયો મળી જશે। તે બધા લોકોને જય હિન્દ, જય ભારત।